પાટડી ગેસ ગળતર મૃત્યુ કેસમાં પીડિત પરિવારને પાલિકાના જવાબદાર વ્યક્તિઓ દ્વારા બોલાવી અને ધમકાવ્યાના આરોપ બાબતે પાટડી પોલીસને પીડિત પરિવાર દ્વારા લેખિતમાં અરજી આપવામાં આવી, જે બાદ પાટડી પીઆઈ દ્વારા અરજી બાબતે કોઈ જ પ્રત્યુત્તર નહીં મળતા ગોળ જવાબ મળતા પીડિત પરિવાર ન્યાય માંગવા માટે પાટડી પોલીસ મથકે અર્ધનગ્ન થઈને ઉપવાસ પર ઉતર્યા। આ બાબતે કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી ઉપવાસ પર બેસવા પરિવારજનો મજબૂર બન્યા હતા। આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી। આ ઘટનાની જાણ થતાં જ ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત તાત્કાલિક પાટડી પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી। ડીવાયએસપી પુરોહિતે જણાવ્યું હતું કે દોષિત 3 આરોપી પૈકી એકની અટકાયત કરી જ્યુડિશનલ કસ્ટડીમાં રાખવામાં આવ્યું છે, જ્યારે નાસ્તા ફરતા અન્ય 2 આરોપીઓ જેમાં પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ દાનુભાઈ કટારિયાને પકડી પાડવા માટે અલગ ટીમો બનાવી છે। ટૂંક સમયમાં પોલીસ દ્વારા આ નાસ્તા ભાગતા આરોપીઓને ઝડપી પાડવામાં આવશે। સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દિન પ્રતિદિન દલિતો ઉપર અત્યાચારની ઘટનાઓ એક પછી એક વધતી જ જાય છે। ત્યારે આવી જે દલિતો ઉપરની જે અત્યાચારની ઘટનાની અંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી અને જ્યારે ધરપકડ કરવામાં આવે છે ત્યારે એને ટેબલ જામીન આપી દેવામાં આવે છે। આ પ્રકારે સમગ્ર એટ્રોસિટી એક્ટને એક પ્રકારે ગુજરાતની અંદર મૃત્યુપાય કરી દેવામાં આવ્યો છે। ત્યારે પાટડીની અંદર જે વાલ્મીકી સમાજના 2 આશાસ્પદ યુવાનો જે પાટડી નગરપાલિકા ચીફ ઓફિસરની બેદરકારીના કારણે ગુંગળાઈને મોતને ભેટ્યા છે અને અત્યંત ગરીબ પરિવાર આજે પોતાના ન્યાય માટે એમને અર્ધનગ્ન અવસ્થાની અંદર પોલીસ સ્ટેશનની બહાર ધરણા ઉપર બેસવું પડ્યું છે। ત્યારે આજે અમે પીડિત પરિવારની મુલાકાત લીધી છે અને પીડિત પરિવારને પોલીસ તંત્ર દ્વારા આજે જે ખાતરી આપવામાં આવી છે કે 2 થી 3 દિવસ 4 દિવસની અંદર એ તમામ આરોપીઓને પકડી લેશે અને એના કારણે પીડિત પરિવારે આજે એમનું આંદોલન મુલતવી રાખ્યું છે। પરંતુ તમારા માધ્યમથી ગુજરાત સરકારને, માનનીય ગૃહમંત્રીશ્રીને અને ભૂપેન્દ્રભાઈને અમારી નમ્ર વિનંતી છે કે દલિતો પ્રત્યેની અત્યાચારના કિસ્સાઓમાં, એટ્રોસિટીના કિસ્સાઓમાં જે પ્રકારે હાલ ગુજરાતમાં પોલીસનું વલણ છે એને કોઈ પણ સંજોગોની અંદર સાખી લેવાય એમ નથી। એમના વલણને સખત શબ્દોની અંદર હું વખોડી કાઢું છું અને આવનાર સમયની અંદર જો આ જ પ્રકારનું વલણ રહેશે તો અમારે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની એમને ફરજ પડશે। ગઈ તારીખ 21/1/2025ના રોજ પાટડી શહેરની અંદર ગટર સાફ સફાઈ કરતા 2 કામદારોના મૃત્યુ થયેલ હતા, જેમાં અવસાન પામનાર જયેશભાઈ પાટડિયા તથા ચિરાગભાઈ પાટડિયા હતા। તેઓ અવસાન જતા તેમના કુટુંબીએ પાટડી પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટી એક્ટ તથા બીએનએસની કલમ હેઠળ ફરિયાદ આપેલને જેની તપાસ હાલ ચાલુ છે। આ ગુનાના કામે હાલ 1 આરોપી પકડાઈ ગયેલ છે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને અન્ય 2 આરોપી પકડવાના બાકી છે જેની તપાસ ચાલુ છે તથા આ મેટરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે। ગઈકાલ તારીખ 3/3/2025ના રોજ એટ્રોસિટી એક્ટની ફરિયાદના ફરિયાદી શ્રી બળદેવભાઈએ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલ હતી કે મરણ જનાર 2 ઈસમો પૈકી એક ઈસમના માતા પિતાને પાટડીના પૂર્વ પ્રમુખ શ્રી મૌલેશભાઈ પરીખ તથા ચેતનભાઈ શેઠે તેઓને પોતાની કચેરીએ બોલાવેલા અને કેસ પાછો ખેંચી લેવા તથા સમાધાન કરવા ધાક ધમકી આપેલી, જે બાબતની અરજી તપાસ કરતા ભોગ બનનારના માતા પિતાનું નિવેદન લેતા તેઓએ લખાવેલ છે કે આવો કોઈ બનાવ બનેલ નથી અને અમને કોઈ ધાક ધમકી કે માનસિક ત્રાસ આપવામાં આવેલ નથી, પરંતુ અમને જે સરકારી રાહે નાણાં મળેલા હતા એનું રોકાણ કઈ રીતે કરવું એની સલાહ લેવા માટે અમે ગયા હતા અને અમારે આ બાબતે કોઈ ફરિયાદ કે કેવું કંઈ કરવું નથી। અને હાલની અંદર જે બળદેવભાઈ છે જેઓ અરજી આપેલ હતી તેઓને હકીકતથી વાકેફ કરતા તેઓ પણ જે પાટડી પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠેલા હતા તેઓ પણ ધરણા પૂર્ણ કરેલ છે। સર, જે આપણે ઘટના સ્થળના સીસીટીવી વિડીયો પોલીસે કલેક્ટ કર્યા ખરા? કયું ઘટના સ્થળ? જે આપણે ફરિયાદી જે કહે છે કે અમને બોલાવવામાં આવેલ હતા નગરપાલિકાએ અને આ રીતે કીધેલ હતું। નગરપાલિકાએ જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે મૌલેશભાઈએ બોલાયા નહોતા, પરંતુ જે અવસાન પામનાર ઈસમ છે એના માતા પિતા તેઓને નાણાં કઈ રીતે રોકવા તે માટે ગયેલા હતા અને આવું કોઈ બનાવ જ બનેલ નથી જેથી સીસીટીવી ફૂટેજ લેવાનો કોઈ પ્રશ્ન નથી। શૈલેષ વાણિયા સાથે ચક્રવાત ન્યૂઝ, પાટડી।